અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના ચિરાગ રાજપૂતના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ રાજપૂતની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધાર પર ધરપકડ કરી, જે બાદ કોર્ટે આરોપીના 5 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા। સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી કે આરોપી સહિત ખ્યાતિ હોસ્પિટલના કર્મચારીઓ પર ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા છે। અન્ય કોઈ બીજા કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવાની હજુ બાકી છે। આ સાથે જ આરોપી ચિરાગ રાજપૂતે અગાઉ પકડાયેલા આરોપી નિમેશ ડોડિયાને વર્ષ 2020થી 24 સુધી કેટલા રૂપિયા આંગળીયા પેઢી મારફતે કે પછી બેંક મારફતે ચૂકવ્યા તેની પણ તપાસ બાકી છે। અને આ દરમિયાન આરોપી તરફથી દોષનો ટોપલો ખ્યાતિ હોસ્પિટલ રાજપૂતના વકીલે કોર્ટમાં જણાવ્યું કે આ કેસમાં મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ છે। પોલીસે તેની ધરપકડ કરવાને બદલે અરજદારની ખોટી રીતે ધરપકડ કરી છે। આથી હવે રિમાન્ડની જરૂર નથી। જો કે કોર્ટે આરોપી ડોક્ટર ચિરાગ રાજપૂતના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા।